હું જનક ઠક્કર અને અમારા પત્ની રક્ષાબેન ઠક્કર વડતાલથી કુદરતી ઉપચાર કેન્દ્ર મુન્દ્રા ઉપચાર માટે આવ્યા છીએ. અને અહીંયા આ કેન્દ્ર સિવાય પણ ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ ચલાવે છે, તે ધન્યવાદને પાત્ર છે. આ કેન્દ્રમાં મારા અનુભવની વાત કરું તો તમે ધાર્યું હોય તેના કરતાં પણ ઘણું સારું વાતાવરણ અહીંયા છે. એક તો અહીંયા ડૉક્ટર અનુભવી છે અને સ્ટાફ પણ બહુ વિનય અને બહુ જ મહેનતુ છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ આપે છે. અને રસોઈની જો તમને ચિંતા થતી હોય ને તો આપણા ઘરને પણ ભૂલી જઈએ એવી રસોઈ મરચું મીઠું મસાલા વગર તમને મળી જાય છે. એ ઘણી આશ્ચર્યની વાત લાગે, કારણ કે માના જેવો મમતા જેવો હાથ અંદર હોય છે. એટલે સ્ટાફની તો તમે ચિંતા કરો જ નહીં. વાત રહી, હા, આ બધું પાછું ઇકોનોમી બજેટમાં, એટલે સમજી લો શું કે તમને આમાં ફાયદો જ ફાયદો છે. જો તમે અહીં આવવાનું વિચારતા હોય તો વિચારશો નહીં, આવી જ જાઓ. અને રણ નહીં દેખા કચ્છ કા તો કુછ નહીં દેખા, એવી રીતે તમે આ કુદરતી ઉપચાર કેન્દ્રમાં પધાર્યા નથી તો તમે હજુ બીજે ક્યાંય કશું જોયું જ નથી. અહીંયા સવારે યોગા ક્લાસ ચાલે છે, ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે. પછી તમે અંદરની સાઈડે જુઓ તો ચાલનકી કરાવે છે, બોડી મસાજ, પોટલી મસાજ, સ્ટીમ શેક, ઠંડા ગરમ પાણીના શેક, માલિશ, વોશનો શેક, એક્યુપ્રેશર પોઈન્ટ, એનિમા વગેરે ઘણું બધું મોટાભાગનું ફ્રી હોય છે. અને જે હોય છે તે નોમિનલ ચાર્જમાં હોય છે. અને શિરોધારા પંચકર્મની પણ વ્યવસ્થા હોય છે. એટલે કે કોઈ પણ એલોપેથીની દવા કે ટીકડી કે ઇન્જેક્શન વગર તમારે જો રિઝલ્ટ જોઈતું હોય તો આના જેવી બીજી કોઈ વ્યવસ્થા નથી. અને અહીંયા એકદમ ઇકોનોમિકલ ચાર્જમાં અને ખૂબ સારા વાતાવરણમાં તમે ત્યાં સુધી કે તમે માનસિક ટેન્શન હશે ને એ પણ તમે ભૂલી જશો. તો એ પણ કુદરતી થેરાપીનો એક ભાગ જ છે. મ્યુઝિકલ થેરાપી પણ જોડે ચાલે છે. આખો દિવસ તમને એટલું સરસ મ્યુઝિક ચાલતું હોય કે તમે રિલેક્સ, ઘર કરતાં પણ ઘણી શાંતિ લાગે છે. અહીંયા તમે બહાર નીકળો તો લગભગ 10થી 15 વીઘામાં નારિયેળી, આંબા, ચીકુની વાડી બનાવેલી છે. સરસ મજાના બોરડી અને સરગવાના બધા ઝાડો તમે જુઓ તો એમ થાય કે આહા, અહીંથી હટવાનું મન ના થાય. એટલી સરસ સુંદર જગ્યા છે. દરિયાનો કિનારો છે, વાતાવરણ ખૂબ સરસ છે. તમને પીવા માટે ખારું પાણી નહીં મળે, ચિંતા ના કરશો, ચોખ્ખું પાણી મળે છે. કોઈ તમારા ઘરેથી તો કશું લાવવાનું રહેતું જ નથી, બધું જ અહીંયા મળી જાય છે. એટલે જો તમારે ખરેખર કરાવી જ હોય ટ્રીટમેન્ટ તો તમે પિકનિકમાં જતા હોય એમ 4 દિવસે આવી જશો ને તો તમને એમ લાગશે કે ખરેખર આપણે પૈસા વસૂલી છે. મારો તો આવો અનુભવ છે. હું ઘણા કેટલાક દિવસથી અહીંયા બેઠો જ છું, મને સરસ ટ્રીટમેન્ટ મળે છે. અને જે મારા પ્રશ્નો હતા ઘૂંટણના અને દુખાવાના અને બધા ઘણા બધા સોલ્વ થઈ ગયા. અને માનસિક શાંતિ તો એટલી બધી લાગે છે કે એમ થાય કે કાશ્મીરના બધે ફરવા જવું ને એના કરતાં આ જગ્યા સારી છે. બહુ આનંદ થયો. દુખાવા તો જાય જ છે પણ સાથે સાથે આનંદ પણ ઘણો મળે. માનસિક જે રિલેક્સેશન મળે છે એ બહુ અગત્યનું છે, બહુ કિંમતી હોય છે શરીરના દુખાવામાં ને એના માટે. દરેકને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.